છે પીજીભાઈ? કેમ છે દર્શનભાઈ? સારું ને? મજા. તમારે કેમ છે? બસ એકદમ શાંતિ. લાલજીભાઈ ને ભેગા થઈ ગયા ઘણા દિવસ પછી જાઓ. તો હેલો ટુ ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં આપણો બ્લોગ જોતા જય દ્વારકાધીશ મિત્રો. ઘણા દિવસ પછી આજનો બ્લોગ શરૂ કર્યો છે. એમાં છે એવું કે તમે ટાઇટલ અને થંબનેલ જોઈ લીધું છે એટલે બહુ જાજુ કહેવાની જરૂર નથી. પણ મિત્રો આજ છે ને મહુવા એક ફંક્શન છે ઇવેન્ટનું, તો ભાઈ આપણે બ્લોગ શરૂ કર્યો છે. જેવો તમારો રિસ્પોન્સ એવી મજા આવશે. અને અત્યારે ભાઈ બ્લોગ શરૂ ક્યાંથી કર્યો ખબર છે આપણે? મારા ભાઈના ઘરે, એસકે ભાઈના ઘરે. કેમ છે ભાઈ? બસ મજા. અત્યારે ભાઈ છે ને હરેશભાઈ છે ને મારી ઘેરે આવ્યા. આમ તો છે ને કાલે સાંજુ ના રાત વખત રોકાણેલા હતા, કારણ કે એને છે ને જવાનું હતું એવોર્ડ ફંક્શનમાં. આમ તો અમારે જવાનું જ છે, પણ અમારે થોડુંક છે ને મોડું જાણ છે, કારણ કે થોડુંક પર્સનલ કામ છે ને એવું બધું છે, એટલે અમારે થોડુંક મોડું જવાનું છે. તો ભાઈ મારે કંઈ બ્લોગ શરૂ કરવાનો કાંઈ ઓલું નહોતું બરોબર, પણ મને એમ થયું કે ભાઈ બ્લોગ શરૂ કરું છું. અને મારા ભાઈ એસકે ભાઈ કંઈક તમે ભાઈ બ્લોગ શરૂ કરો. વ્લોગ ભાઈ બનાવો આપણે. હું નહીં બનાવતો, પણ બીજાને શીખામણ દઉં કે ભાઈ વ્લોગ બનાવો, વ્યૂ આવે તો તમારે. એનું કારણ મને હે એનું કારણ શેનું કારણ? આ વ્લોગ મને બનાવી ગયો તરક્કી થાય એમ. હું તો નહીં બનાવતો, હું બનાવું પણ ઓછા બનાવું. એમાં એવું છે ને કે હું કોઈ દી ઇવેન્ટમાં જોવા નથી, પણ એસકે ભાઈ કે સાંજે કે તમે જાઓ થોડીક આપણે સન્માન થાય ને એવું થાય તો રીલ બિલ ઉતારો તો તમારે નવા માણસો નવા ક્રિએટર આવે બધા ઓળખે, અને બાને તમારે બધાને આમ થોડોક વાવભાવ વધે એવી રીતનું છે બધું. જાઓ એવોર્ડ લ્યો અને ખૂબ તરક્કી કરો. રેડી? કોંગ્રેસ થેન્ક યુ. મોટો ભાઈ હમણાં બ્લોગ નથી બનાવ્યો એટલે થોડુંક ભેગા થાય ઇવેન્ટ, તમામ ક્રિએટરો ભેગા થાય એટલે બધાને મળવાનો મોકો. ક્યાંથી આવશે એ ખબર નથી મને તો, ક્યાંથી આવશે એ મને નથી ખબર, કાંઈ અનુભવ નથી મને તો. આજ ઘણા ખરા ક્રિએટર મુલાકાત થાય તમારે. 100 થી 150 ક્રિએટર લગભગ આજ તો ભાઈ બ્લોગ કંઈક જો અલગ જ થવાનો છે, ધારો એની કરતાં અલગ થવાનો છે. ચાલો કાંઈ વાંધો નહીં, અમારે નીકળવાનું છે અને એસકે ભાઈ આવશે પણ થોડુંક ટાઈમ લાગશે. મારે થોડુંક કામ છે ને પછી પતાવવાનું છે એટલે મોડું થાય. સારું હાલો વાંધો નહીં, જાઓ તમે નીકળી આવીને ફોન કરું. રેડી? ઓકે ઓકે. અમારે ડીકે ભાઈને મૂકવાનું છે જો આવવાની તૈયારી કરી છે એમ ને? અમારે આવવાનું. વેલકમ, આવો પધારો. ઓકે ડન. તો ફાઇનલી મિત્રો આપણે પૂકી જઈએ ભાઈ એવોર્ડ ફંક્શનમાં. ભાઈ પબ્લિક તો બહુ જાજુ ઘણું આવી ગયું છે. આમ જો આ બાજુ ઘણું આવી ગયું. હવે આપણે ફાઇનલી પૂકી જાય. ફાઇનલી આપણે એમડી સાહેબને મળી રહ્યા છે. હાલો આવું છે ભાઈ બધું પ્રોગ્રામનું આપણો. આપણે અંદર પ્રવેશ થઈ ગયા છે, કેમ કે આપણે થોડું ઘણું ઇમરજન્સીનું કામ છે બધું બરાબર. ત્યાં ઘણો ખરો આપણો સ્ટાફ બેસવાનો છે આ બાજુ, અને આ બાજુ થોડું કામ છે. કેમ છે? મજા ને? હાલો ભાઈ હવે થોડું ઘણું આપણે ઇવેન્ટ સંભાળી લઈએ બધું. અહીંયા બધું એડિટિંગ સ્ટાફ છે. અત્યારે છે ને વાગ્યા કેટલા ખબર છે? 2 વાગી ગયા છે. અને ભાઈ ફાઇનલ હમણાં થોડીક જ વારમાં બધાની એન્ટ્રી થવાની છે. અને આ બાજુ બધા એવોર્ડ ફંક્શન ટ્રોફી બધાની આ બાજુ ગોઠવાઈ ગઈ છે. અહીંયા અમે અત્યારે લગી આ કરતા હતા જુઓ, કેમ કે ભાઈ આપણે મેઇન ગેસ્ટમાં આવેલા છીએ અત્યારે, તો થોડું ઘણું આપણે સંભાળવું પડે હતું. તો આ બધી ટ્રોફી ગોઠવતા હતા અત્યારે લગી આવડી આ બધી અહીંયા બરોબર. અને થોડુંક આમ તો ઇન્ટ્રોડક્શન આપી દઉં. અહીંયા જો અહીંયા બધા બેઠા છે. શું છે ભાઈ, લાઈવ એન્ટ્રી થઈ ગઈ કે હાલ છે? નહીં હાલે ભાઈ? હા એમ થોડું જોઈએ. તો ભાઈ અહીંયા છે ને ભાઈ બહાર હવે હમણાં લાઈવ એન્ટ્રી કરવાની છે અહીંથી ગેટ એલી બધાને. તો અહીં બધું અત્યારે ડેકોરેશન ચાલુ છે. બાકી તો હમણાં થોડું ઘણું અપડેટ પછી આપું. અમારા કાર્યક્રમને થોડું જે લેટ થયું આપણા ટાઈમના અભાવે થોડું બધાને માફી માગું છું. જે કોઈ લોકો દૂરથી આવે છે તે બધાનો દિલથી આભાર. અને આપણા જે સીપીએસ લોકો આવી ગયા છે હવે તે લોકોને એન્ટ્રી કરાવી અને આગળનો જે કાર્યક્રમ છે આપણે ચાલુ કરાવીએ. હલો શું છે ભાઈ? કાદરભાઈ તમે
મજામાં ને હલો તો વાંધો નહીં હલો ભાઈ હવે બધાની એન્ટ્રી થાય છે આ ગેટલી બધા ક્રિએટર આવી ગયા છે મોટા મોટા પ્રશ્ન હતા નહીં એ બધા કિશોરભાઈ ખોરાસિયા જેને નાનેથી એમ સમજો ને કે મને પહેલેથી સપોર્ટ આપ્યો છે મોટો ભાઈ માં એમ નથી કે નહીં થાય મેને ગુજરાતમાં ટેન્શન નો લે બધું થઈ જાય હંમેશા મારી હારે છે કિશોરભાઈને પણ હું નમ્ર વિનંતી કરું કે દીપડા કટીમાં પધારે કિશોરભાઈ ખોરાસિયા मम बुद्धि विनाशाय दीप ज्योति तमाशाय दीप ज्योति कल्याण संपदा विनाशाय नमस्ते दीप અંદરનો માલ તો ફૂલ ગરમ છે અને ભાઈ અમે આવ્યા છીએ ત્યારે હું બહાર બરોબર એક અહીંયા ફોર વ્હીલ પડી છે આ કઈ છે ખબર ને એક અહીંયા થાર પડી છે અહીંયા તો આ ઓડી પડી છે એની વાહ નાગણ ઓઇલ પાસ સ્કોર્પિયો એની વાહ થાર અને ભાઈ ફોર વ્હીલનો તો સાયકલો થઈ ગયો અચાનક અહીં ગજબનો જ માહોલ છે અંદરનો માહોલ એવો છે બાકી તમને હમણાં આગળ બતાવ્યું બધું જોરદાર જ છે મજા જ આવે એવું છે અને ભાઈ હું આ ફંક્શનમાં પહેલો હતો ઇવેન્ટમાં બરોબર મારું વોઇસ સરખું આવે કે નથી આવતું એ મને નથી ખબર બાકી એડજસ્ટ કરી લેજો તમારે જે હમણાંથી બ્લોગ બનાવવાનું બંધ કરી દીધું તો થોડું કેવડ આવે બ્લોગ બનાવવામાં બરોબર બાકી તો બધા અંદર અત્યારે આવી ગયા છે બસ આપણે એસકે ભાઈને આવવાના બાકી છે લાલજીભાઈ છે બધા ડીકે ભાઈને આવવાના બાકી છે અમારે એસકે અત્યાર સુધી અમારા ટીમની અંદર બહુ મહેનત કરી છે છોકરાએ ખૂબ ખૂબ આભાર માનીએ એનો અત્યાર સુધી એનો ટાઈમ અમારા માટે આપ્યો છે હાલો હાલો મળે હાલો બેન હાલો હાલો તો બધા મિત્રોને હાલો મળ્યા પછી હાલો હા લે મારો ભાઈ એમાં થોડું કાંઈ ઘટે તો મિત્રો આપણે ઇવેન્ટમાં આવ્યા બહુ બધા સબસ્ક્રાઈબર ઘણા ઇવેન્ટ ભેગા થયા છે તો આપણે એને બધાને
કેમ છે બેન મજામાં ને કેમ છે બેન શાંતિ કેમ છે દર્શનભાઈ સારું ને મજા તમારે કેમ છે બસ એકદમ શાંતિ હાલો બેન ચાલી અહીંયા તો લાલજીભાઈ ને રીતે ભાઈ ફૂલ બીજી છે અત્યારે વિડીયો ઉતારવામાં ને એમાં અત્યારે ભાઈ ઘણા ખરા ક્રિએટરની આની આપણે મુલાકાત થઈ છે ઘણી ખરી મજા આવી છે ઇવેન્ટમાં આવ્યા તો થઈ ગયો ને લાલજીભાઈ તો અમારે જો લાલજીભાઈને ભેગા થઈ ગયા ઘણા દિવસ પછી જ્યાં આવો આપણે ભેગા યાદ છે કે કાંઈ આવો કારક ચા પાણી પીવા આવો યાર કેદી આવજો યસ કે ભાઈ ઘેરે ખાલી આવીને ન હાલે આવજો રાજકોલે કેમ છે બેન સારું છે ને તો આમ જો ઘણા ખરા ક્રિએટર આવ્યા હતા બધાને મુલાકાત મજા આવી ગઈ બધાને અહીંયા ભાઈ પીજીભાઈની તો ફૂલ બીજી છે વિડીયો ઉતારવામાં અને ફોટા પાડવામાં જ અડધા તો મજા આવી જશે બાકી તમે બ્લોગમાં જોયું હશે ક્યાર નથી કેમ છે પીજીભાઈ તમે ખાલી એસ કે ભાઈની હારે ખાલી ફરો કારક અમારે વાડીએ કાલક મુલાકાત કરો યાર આજકાલે 2 જણા છે ને યસ કે ભાઈ ને હારે આવી ગયો તમે ખાલી કહીને વિયાદ આવશો યાર યસ કે ભાઈ ની હારે કહીને આવજો આજકાલે 4 વ્હીલર 2 જણા મારી સ્પેશિયલ આંટો મારવા જો મેં યસ કે ભાઈને કીધું છે હાલો હાલો ફોટા પાડી જો અને મળીએ ભાઈ હું રજા લઉં છું હાલો મિત્રો હવે આપણે જવાનું છે રાજુલા મોંઘેલા મહેમાન છે સુરતથી ખાલી એવોર્ડ લેવા હારું આવ્યા છે હું મારા કામથી આવ્યો હતો આ બધું તો ભાઈ આજે છે આપણો બીજો દિવસ અને ભાઈ કાલ સાંજે 12 વાગે ઘરે પૂગ્યો એવોર્ડ લઈને હાર્યો આપણો એવોર્ડ ફર્સ્ટ એવોર્ડ પહેલી વાર તો મહુવાથી આપણો એવોર્ડ મળી ગયો છે મસ્ત મજાનો અને ભાઈ બહુ મજા આવી ખૂબ આનંદ થયો બધા નવા ક્રિએટરને મળ્યો અને મજા આવી ગઈ તો ભાઈ છે ને સાંજે વ્લોગ એન્ડ કરવાનો ભૂલી ગયો હતો કેમ કે સાંજે રાજુલાથી આવ્યો ને તો મારે 12 વાગી ગયા હતા સાંજે પછી કાંઈ સાંજે વ્લોગ એડિટ કરવાનો ટાઈમ રહ્યો નહીં એન્ડ કરવાનો કાંઈ ટાઈમ રહ્યો નહીં અને એડિટિંગ થઈ ગયું છે છેલ્લું ક્લિપ બાકી હતી તો આપણે એવોર્ડ છે મમ્મીને બધાને બતાવી દઈએ અને પછી વ્લોગ એન્ડ કરી દઈએ તો મારા માન જો અહીં બેઠા હતા આ મારા માં આ મારા બા કેમ કે મારા માના માં ફર્સ્ટ એવોર્ડ આપણું કેવું લાગ્યું મસ્ત લાગ્યું ભાઈ હે મસ્ત લાગ્યું હવે આપણે છે ને આવા લાવવાના છે બહુ બધા તે લાવી નાખવાના તો તમારે છે ને ફૂલ સપોર્ટ કરવાનો છે ઘરના કરીએ ભાઈ હું કેવું બા હાસું છે ને હે તો જ કાંઈક આગળ આવ્યું ને તો આગળ આવે ને તો જો આવી રીતનું મસ્ત મજાનું એવોર્ડ મળ્યું છે તમે તો જોવો બા નથી ને મળ્યું ભાઈ જો આવું છે ને બા આપણે નિશાળ જઈએ ને તો જ મળે આપણને કાંઈક નંબર આવ્યો હોય તો જ થી પણ હવે આપણે છે ને બહુ બધા લાવવાના છે આવા હા બહુ બધા લાવવાના છે સારું કહેવાય હે સારું કહેવાય તો ભાઈ આમાં છે ને મહેનત કરવી પડે તો આ બધું આવે નકર કાંઈ ન આવે તો છે ને ભાઈ કાલ આખો દિવસ ભાઈ આપણે એસ કે ભાઈની યારે મારે અચાનક આવ્યો ને તો ભાઈ કીધું કે તમે આમાં ભાગ લો અને આપણે થોડું ઘણું આગળ આવશું બરાબર તો મેં કાંઈ વાંધો નહીં હાજર બધું ડિસિઝન કર્યું ને હાજર બધું ફાઇનલ કરી નાખ્યું અને આ છે એનું રિઝલ્ટ આપણું ફાઇનલ કર્યું ને એનું રિઝલ્ટ કેવું લાગ્યું મસ્ત લાગ્યું દાદાને ને માતાજીને પગે લાગ્યો આગળ આવી જાવ જોઈએ મારા દીકરા વાહ આવું છે ભાઈ બધું મજા આવી ગઈ બાકી કિરણ બેન એને જોઈ લીધું કેમ કે હાજે એને બધું દેખાડી લીધું તમારે કિંજલ બેન જો મહેનતનું ફળ હજી મહેનત કરો એટલે આનથી આપણે ઓલું બટેટા વાળું બટેટા વગર બટેટાનું શાક કેમ બને તો ભાઈ બસ આવું હતું આજનું બાકી તો આપણને ભાઈ એવોર્ડ મસ્ત લાગ્યું અને ભાઈ ગયો ઇવેન્ટમાં એ મજા આવી બધા નવા ક્રિએટરને મળ્યો એ મજા આવી બાકી તમારો બધાનો પ્રેમ ને સપોર્ટ ખૂબ મળ્યો બધાને ખૂબ એવી મહેનત કરું છું અને તમને મારો જેટલી મહેનત કરું છું ને એટલો તમે સપોર્ટ કરો છો બસ હું વ્લોગ બરાબર નથી બનાવતો કેમ કે હું થોડા કામમાં બિઝી થઈ ગયો છું હમણાં સુરત આવી ગયો ને એમાં તો બસ આજના વ્લોગને અહીંયા જેન્ડ કરું છું આશા કરું છું તમને આજનો વ્લોગ ગમે છે ગમે તો લાઈક નાખો ચેનલ સબસ્ક્રાઈબ કરો નાખો મળી નેક્સ્ટ વ્લોગમાં તાલે કે જય દ્વારકાધીશ એન્ડ બાય બાય સબસ્ક્રાઈબ કરતા જો એટલે આવા બહુ બધા એવોર્ડ મળી જાય આપણને